નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશભરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આ નોટિફિકેશનમાં જે એક બુકલેટ હતી તે બુકલેટ પર લખવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત। પરંતુ આ સ્માર્ટ મીટર લાગ્યા બાદ લોકોને જે રીતે ડિજિટલ ઝટકો લાગ્યો છે, ડિજિટલ કરંટ લાગ્યો છે, તેમના પોકેટ ખાલી થઈ ગયા છે। અચાનક જ આ જે રીતેના બિલો આવવા લાગ્યા છે, લોકો પરેશાન થઈ ગયા। જે લોકોના બિલ સમય પર ના ભરાયા તેમના વીજ બિલ પણ કપાઈ ગયા। ડિજિટલ મીટર હોવાના કારણે જો તમારું રિચાર્જ પતી જાય તો 300 રૂપિયા જેટલું બેકઅપ મળે છે, પરંતુ એ પણ જો વપરાઈ જાય તો વીજ બિલ ઓટોમેટિક કટ થઈ જાય છે। ભર ઉનાળામાં લોકોએ વગર વીજળીએ રહેવાનો વારો આવી ગયો અને જેથી વડોદરાની જનતા માર્ગો પર આવી ગઈ। જીબીની ઓફિસો પર જઈને રજૂઆતો અને ઘણી જગ્યાઓ પર તો તોડફોડ પણ કરવામાં આવી છે। હવે આ મામલે વડોદરાના એક ધારાશાસ્ત્રી કમલકાંત પંડ્યા હવે મેદાનમાં આવ્યા છે અને તેમને જીબીના જે એન્જિનિયરો છે, જીબીના જે અધિકારીઓ છે, તેમને એક લીગલ નોટિસ ફટકારી દીધી છે। આ લીગલ નોટિસમાં જે રીતેના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમને ઘણા બધા સવાલ પૂછવામાં આવ્યા છે કે કેન્દ્ર સરકારનું જે નોટિફિકેશન હતું તે નોટિફિકેશન બાદ તમે લોકોનો અભિપ્રાય લીધો છે કે કેમ? આ તમામ પ્રક્રિયા શું કાયદાકીય રીતે કરવામાં આવી છે અને કરવામાં આવી છે તો કાયદો શું હતો? શું લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા? રાજ્ય સરકારના જે પ્રતિનિધિ છે, માનો કે મુખ્ય પ્રધાન હોય કે ગવર્નર હોય, શું તેમની કોઈ પ્રતિક્રિયા લેવામાં આવી હતી? કોના કહેવાથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ પ્રક્રિયા દરમિયાન જે પણ કાનૂનન પ્રક્રિયા કરવામાં આવી હતી એ તમામ વસ્તુના જવાબ માંગવામાં આવ્યા છે। તેમને લખ્યું છે કે જો આવા કોઈ જવાબ યોગ્ય રીતે નહીં મળે તો પછી કાયદાકીય આગળ કાર્યવાહી માટે તૈયાર રહેજો। આ પ્રકારની પહેલ હવે વડોદરાના ધારાશાસ્ત્રીએ પણ કરી છે। વડોદરાના નાગરિકો તો આ સ્માર્ટ મીટરને લઈને પહેલેથી જ પરેશાન હેરાન છે। દેશમાં એક નોટિફિકેશન જારી થાય, એક પરિપત્ર આવે અને દેશભરમાં સ્માર્ટ મીટર લગાડવાનું જે શરૂઆત થઈ જાય, હવે તો આ સ્માર્ટ મીટરને લઈને એક કૌભાંડની બૂ પણ આવી રહી છે। લોકોનું કહેવું છે કે આ સ્માર્ટ મીટરની પાછળ કોઈને ખૂબ મોટું લાભ કરાવવાનું આયોજન છે। લાખો કરોડ રૂપિયાનું આ એક ભારે કૌભાંડ છે, જેમાં લાખો કરોડોની સંખ્યામાં વીજ મીટર બદલવાનો વારો આવશે। આ વીજ મીટર કોણ બનાવી રહ્યું છે, કઈ કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે, તેની પણ હવે શોધખોળ શરૂ થઈ ગઈ છે અને તેથી જ લોકોને હવે શંકા છે કે આ અચાનક જ આ પ્રકારનું જે મોટું નિર્ણય લીધો છે તેની પાછળનું કારણ વીજ ચોરી રોકવું નહીં, પરંતુ આ કોઈને ખૂબ મોટો લાભ કરાવી દેવાનો કારસો છે।